આજથી ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા શરૂ થઈ રહી છે। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી બેન્ડવાજા દ્વારા વિદ્યાર્થીઓનું મોટું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। આ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ તમામનો સહકાર વિદ્યાર્થીઓને મળી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે। વિદ્યાર્થી કોઈ પણ આપવામાં ન આવે તે માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને આપવામાં આવતું પ્રશ્નપત્ર વર્ગખંડમાં તેની હાજરીમાં પેકેટમાંથી તોડીને આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પણ અવેર થઈ શકે। વિદ્યાર્થી ખોટા આપવામાં ન આવે અને પોતાની વર્ષ દરમિયાન તૈયારી સારી રીતે કરી શકે અને તે કરેલી તૈયારી જે છે તેનું પરફોર્મન્સ આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવેલી છે। સુરતની અંદર 561 શાળાની અંદર 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને આ ધોરણ 10ની પરીક્ષા તો શરૂ થઈ ચૂકી છે। ધોરણ 12ની પરીક્ષા બપોરના સમયમાં શરૂ થશે। એટલે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે તે માટેની તૈયારીઓ વહીવટી સ્ટાફ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની ટીમ દ્વારા, ઝોનલ કચેરીની ટીમ અને તમામ શાળાના આચાર્યો અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે। નમસ્કાર, નટુભાઈ કાજિયા, ટ્રસ્ટી રેસિડેન્સી સ્કૂલ ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આજથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। સુરત જિલ્લાની અંદર કુલ 1,65,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં 92,280 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે। અમારા રેસિડેન્સી સ્કૂલની અંદર 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં કુલ ધોરણ 10ના 600 વિદ્યાર્થીઓ ભાષા 1ની પેપરની પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી સંપૂર્ણ સુવિધા ઊભી કરવામાં આવેલી છે। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવે છે, સાથે એ લોકોને કોલ્ડ ડ્રિંક્સ આપીને હળવા કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લેવો હોય તો પશ્ચાતાપ પેટીમાં મૂકી અને ટેન્શન મુક્ત થઈ શકે તે રીતે સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। ક્લાસરૂમ દરેકે દરેક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ મુક્તપણે અને સારી રીતે પરીક્ષા આપે, કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આપે એ રીતની સુંદર વ્યવસ્થા પ્રેસિડેન્સી સ્કૂલમાં કરવામાં આવી છે। મારું નામ ખાંભળિયા પ્રવીણભાઈ છે। હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાંથી આવી રહ્યો છું। આજે ગુજરાતીનું પેપર છે। આખા વર્ષ દરમિયાન થોડુંક વાંચવાનું 2-2 કલાક વાંચવાનું જરૂર। સ્કૂલમાં અત્યાર સુધી કેટલી પરીક્ષાઓ આપી દીધી? સ્કૂલમાં 7 રાઉન્ડ ગયા, 7 રાઉન્ડ। આ પરીક્ષાનો કઈ ડર કે કેવું નહીં, ડર કઈ નથી। કેટલો ઉત્સાહ છે પરીક્ષા? ઉત્સાહ બહુ વધ્યો છે, વધારે।